સાવરકુંડલાના ધારાસભ્યએ ભાજપના રાજકીય નેતાઓને ટાંકીને માર્મિક ટકારો કરેલી છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ આજે રમતગમતના કાર્યક્રમમાં ભાજપના રાજકીય નેતાઓને ટાંકીને માર્મિક પ્રહારો કરેલા હતા, જેમાં પક્ષની ટિકિટ અંગે રાજકીય નેતાઓ પર તેઓએ એક કાંકરે બે પક્ષી મારેલા હતા અને ખેલદિલીની ભાવનાઓ રમતગમતમાં જોવા મળે છે, પણ રાજકારણમાં જોવા મળતી નથી અને અંદરો અંદરના કટરાગને માર્મિક ભાષામાં હળવી શૈલીમાં વિરોધી પર પ્રહાર કરી રજૂ કરેલી હતી। કેમ પતે હાર અને જીત થાય છે ત્યારે બંને ખેલાડીના વડાઓ છે એ એકબીજાને મળે છે, શેક હેન્ડ કરે છે ને। એ ખેલદિલી છે કે હું હાર્યો નથી પણ તું જીત્યો છે, જીતવા વાળો એમ કહે છે કે હું જીત્યો છું પણ તું હાર્યો નથી, આજ નહીં તો કાલ તું પણ જીતીશ। આ જે ખેલદિલીની ભાવના છે એમાં રાજનીતિમાં છે જ નહીં। જો ટિકિટ આડીથી લઈ લીધી હોય, આડીથી ટિકિટ લઈ લીધી હોય કે સામે ચૂંટણી લડ્યા હોય તો રસ્તા એકબીજાને ભૂલી જાય છે, મહેશભાઈ આ રસ્તેથી નીકળવાના, હું આ રસ્તેથી નહીં નીકળું, કારણ કે હું એમ માનું છું કે હવે તો એવા નિયમો લાવવા પડશે સાહેબ, મિયાની સાહેબ, કે જેને રાજકારણમાં આવવું એ પેલા ખેલમાં જાવ, ત્યાં ખેલ મિલી શીખો પછી આમાં પક્ષની ટિકિટમાં કાપકૂપી બાદ મહેશભાઈ આ રસ્તે નીકળશે તો હું આ રસ્તેથી નહીં ચાલું, આવી રાજકીય ભાવનાઓ છે। હવે રાજકારણમાં પણ ખેલના નિયમો લાગવાની જરૂર છે। ખેલમાં જાઓ પછી રાજકારણમાં આવો તો કેવું પડે, ત્યારે હળવી શૈલીમાં ખેલ બાબતની રજૂઆત દ્વારા મહેશ કસવાળાએ જણાવેલું હતું કે જે છે એ સૌથી વધારે પ્રબળ માત્રામાં આપણને મળતો હોય તો એ ખેલમાંથી મળતો હોય। એટલા જ માટે મેં કીધું કે આ ગુણ છે એ સાર્વત્રિક સમાજમાં જરૂરી છે, રાજનીતિની અંદર ખાસ જરૂરી છે। એટલા માટે કે ચૂંટણીની હાર જીતો, ટિકિટની મારામારીમાં જે પ્રકારના સંબંધો બગડે છે એ પ્રકારના સંબંધો જો ન બગાડવા હોય, ભવિષ્યની અંદર રાજનીતિને પણ જો ખેલદિલીની લીધથી લેવી હોય તો આ ગુણ છે એ આવશ્યક છે। અને આ ગુણ આવશ્યક હોય ત્યારે ક્યાંથી આપણને મળે છે, એનો સોર્સ શું છે, તો હું એમ માનું છું કે એનો બેસ્ટ સોર્સ કોઈ હોય તો એ રમતગમત છે।